સર આ તમારા હાથમાં શું છે? તો વિદ્યાર્થી મિત્રો મારા હાથની અંદર આ એક 3D સ્ટ્રક્ચર છે. કેમેસ્ટ્રીની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોયું છે PCl5 નો આકાર આવે ત્રિકોણીય દ્વિપિરામિડલ અને આ એનું 3D સ્ટ્રક્ચર છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો આ સેન્ટ્રલ ફોસ્ફરસ પરમાણુ છે અને એની ફરતે આ લાલ રંગના જે બોલ્સ છે એ છે ક્લોરીન પરમાણુ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ખાસ વસ્તુ નોટ કરશો તો આ ત્રણેય જે છે એ ત્રિકોણીય શેપની અંદર ગોઠવાયેલા છે અને ત્રણેય બંધની બંધ લંબાઈ સમાન હશે. આ 1, 2 અને 3 જે છે એ ત્રણેયની બંધ લંબાઈ કેવી હશે? સમાન, જેને કહેવાય ઇક્વિટોરિયલ બોન્ડ એટલે કે વિષુવવૃત્તીય બંધ. અને વિદ્યાર્થીઓ જે આ ઉપર તરફ અને નીચે તરફ જે છે એની બંધ લંબાઈ તમે જોશો તો આ ત્રણેય કરતા કેવી છે? વધારે છે. તો આ બંને બંધની બંધ લંબાઈ સમાન હશે પણ આ ત્રણેય કરતા કેવી છે? વધારે છે. આ બંને બંધ જે છે એને કહેવાય અક્ષીય બંધ. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય જે વિષુવવૃત્તીય બંધ છે એની વચ્ચેનો બંધ કોણ આવે 120 ડિગ્રી અને વિદ્યાર્થી મિત્રો આ જે છે એની વચ્ચેનો બંધ કોણ આવે 90 ડિગ્રી. હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયોની અંદર એક વસ્તુ કોમેન્ટ કરીને જણાવવાની છે કે PCl5 માં સંકરણ કયું આવે અને આવી જ રીતે વધારે ઇન્ટરેસ્ટિંગ વિડીયો મેળવવા માટે આપણે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો.